શ્રી ગણેશાય નમઃ. આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગમાં આપનું સ્વાગત છે. આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું તારીખ 27 મે 2026 અધિક માસના સુદ પક્ષની એકાદશી, કમલા એકાદશી અથવા પદ્મિની એકાદશીની વ્રત કથા, મહિમા, મુહૂર્ત વિશે જાણીશું. આ દિવસે કરવાના ઉપાય પણ જાણીશું. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદર્શનમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગભીર્દયાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોક એકનાથમ. બોલો જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણની જય. સનાતન ધર્મમાં એકાદશીનું ઘણું મહત્વ છે. એમાંય 3 વર્ષે આવતા આ પુરુષોત્તમ માસમાં જે આ એકાદશીનું વ્રત આવે છે તેનો તો મહિમા જ અલગ છે. પુરુષોત્તમ માસમાં 2 એકાદશી આવે છે. પહેલી સુદ પક્ષની જે એકાદશી આવે છે તેને પદ્મિની કે કમલા એકાદશી કહેવાય છે, જ્યારે વદ પક્ષની એકાદશીને પरमा એકાદશી કહેવાય છે. પરમ કલ્યાણકારી બંને એકાદશી છે. આ એકાદશીનું વ્રત કે જે ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે, કારણ કે એકાદશી મૈયા જે છે તે ભગવાન નારાયણમાંથી જ પ્રગટ થયેલા છે, શક્તિ સ્વરૂપા છે. માટે એકાદશીનું મહત્વ ઘણું છે. એકાદશીના દિવસે જે ભક્તો વ્રત ઉપવાસ કરે છે, સ્નાન દાન જાપ કરે છે, કહેવાય છે કે તેને વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે. ભગવાન નારાયણના દૂતો તેને અંત સમયે લેવા આવે છે. જન્મારો સુધરી જાય છે. એકાદશીના સ્વામી ભગવાન શ્રી હરિ નારાયણ હોય, ભગવાન શ્રી કૃષ્ણ હોય. માટે આ એકાદશીમાં પ્રભુનું પૂર્ણ ભાવેથી પૂજન થાય છે. ભગવાન વિષ્ણુનું આ દિવસે વિધિ વિધાનથી પૂજન કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. શાસ્ત્રો અનુસાર અધિક માસે પડવાવાળી આ એકાદશીની પૂર્ણ પુરુષોત્તમી એકાદશી પણ કહેવાય છે. આ પદ્મિની એકાદશી કે કમલા એકાદશીના દિવસે ચંદ્રમાસ નિર્ધારિત હોતા નથી. અધિક માસમાં પડવાના કારણે આ એકાદશીને અધિક માસી એકાદશી કહેવાય છે. એકાદશીનું વ્રત 3 વર્ષે આવે છે. માટે આ એકાદશીનું વ્રત રાખવાથી સાધકને પુણ્યની પ્રાપ્તિ થાય છે. સૌપ્રથમ આપણે આ એકાદશીના મુહૂર્ત વિશે જાણી લઈએ કે એકાદશીની તિથિ ક્યારે પ્રારંભ થાય છે અને એકાદશીમાં આપણે પૂજન ક્યારે કરવાનું છે. પ્રભુની કૃપા પ્રાપ્ત કરનારી આ અધિક માસની એકાદશીનો પ્રારંભ થાય છે તારીખ 26 મે 2026 સવારે 5:10 જે આ તિથિ સમાપ્ત થાય છે તારીખ 27 મે 2026 સવારે 6:21. ઉદયા તિથિ અનુસાર હંમેશા એકાદશીનું વ્રત રાખવામાં આવે છે. એટલા માટે આ એકાદશીનું વ્રત તારીખ 27 મે 2026 બુધવારે રાખવાનું રહેશે. એકાદશીના પારણા તારીખ 28 મે 2026 સવારના 5:58 થી લઈને 7:56 સુધીમાં કરવાના રહેશે. આ એકાદશીમાં આપણે ભગવાનનું વિધિ વિધાનથી પૂજન કરવાનું હોય છે. પદ્મિની એકાદશીનું વ્રત જે ભક્તો કરવા માંગે છે અથવા જે ભક્તો નથી કરવા માંગતા તેઓ પણ આ દિવસે ભગવાન શ્રી હરિ, ભગવાન શ્રી કૃષ્ણ કે નારાયણના કોઈ પણ સ્વરૂપની પૂજા કરી મંદિરે દેવ દર્શને જાય તો પુરુષોત્તમ માસ અધિક માસ છે. માટે દાન પુણ્ય સૌ કોઈ કરે છે. કથા વાર્તા સાંભળીએ છીએ અને પ્રભુની ભક્તિમાં લીન રહીએ છીએ. આ એકાદશી અધિકથી અધિક ફળ આપનારી હોય માટે આ દિવસે આપણે પ્રભુની નજીક જવા માટે ઉપવાસ કરીએ છીએ. ઉપવાસ અથવા મનથી પ્રભુની નજીક જવું. જો વ્રત થાય તો કરવું, વ્રત ન થાય તો પ્રભુની સમીપ મનથી અવશ્ય રહેવું. બુદ્ધિ પ્રભુમાં જોડવી અર્થાત કથા મહાત્મય સાંભળવું, ભજન કીર્તન કરવું
અને પ્રભુની ભક્તિમાં લીન રહીને દાન પુણ્ય કરવું. એકાદશીનું વ્રત તે સર્વે વ્રતોના રાજા હોય છે, માટે આ વ્રતમાં આપણે ઉપવાસ કરી શકીએ છીએ, અર્થાત અન્નનો ત્યાગ કરવાનો હોય છે. ચા, દૂધ, ફળ, ફળાદી આદિ લઈ શકાય છે. અને જે ભક્તોનું શરીર સાથ નથી આપતું, જે પુરુષોત્તમ માસમાં એક ટાઈમ ભોજન લઈને આખો માસ કરે છે, તેઓ એક ટાઈમ ભોજન કરી શકે છે. તે પણ સાત્વિક ભોજન લેવાય છે. અને જેઓ નિરાહાર અથવા જલ પણ ગ્રહણ ન કરવું તેવું કઠિન તપ પણ કરતા હોય છે, તે વ્રત પણ કરી શકાય છે. જેવી જેની શક્તિ ભક્તિ તે રીતે આ વ્રત કરવું જોઈએ. વ્રતનો સંકલ્પ સવારે જ કરવાનો હોય છે. સવારે વહેલા ઉઠીને શુદ્ધ વસ્ત્રો ધારણ કરવા જોઈએ. ત્યારબાદ આપણા ઘરના મંદિરમાં સાફ સફાઈ કરીને, ઘરની સાફ સફાઈ કરીને ત્યારબાદ પ્રભુની પૂજા કરતી વખતે સંકલ્પ કરાય છે કે પોતે કેવી રીતે વ્રત કરવા માંગે છે. મંદિરમાં બિરાજમાન ઈષ્ટદેવની સાથે ભગવાન શ્રી હરિનું પણ પૂજન કરવું જોઈએ. જો મૂર્તિ હોય તો ગંગાજળ, પંચામૃત આદિથી મૂર્તિને સ્નાન કરાવવું. અને જો ચિત્રજી હોય તો સાફ વસ્ત્રથી સાફ કરીને પૂજા કરવી જોઈએ. ધૂપ, દીપ, નૈવેદ્ય, તુલસી પત્ર આદિથી પ્રભુનું પૂજન કરવું જોઈએ. ચંદનનું તિલક કરીને ચોખા લગાવવા જોઈએ. આરતી ઉતારવી જોઈએ. વ્રત કથા સાંભળવી જોઈએ. અને જે આપણે મંત્ર જાપ કરીએ, નિત્ય જે નિયમ હોય એ પ્રમાણે મંત્ર જાપ કરવા જોઈએ. એકાદશીની કથા અવશ્ય સાંભળવી જોઈએ. કથા સાંભળ્યા વગર વ્રત અધૂરું રહે છે. તથા દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે પણ આ દિવસે લક્ષ્મીનારાયણનું પણ પૂજન કરી શકાય છે. એકાદશીનું વ્રત કરનારે દસમીની સાંજે હળવું ભોજન કરવાનું હોય છે. અને ખાસ કરીને પુરુષોત્તમ માસ ચાલે છે, આથી હળવું ભોજન જ કરવું. ભોગ વિલાસથી દૂર રહેવું. કોઈની નિંદા કુથલી ના કરવી. વાળ નખ કાપવા નહીં. અને પ્રભુ ભજનમાં મન રાખવું. પૂજામાં આ દિવસે ભગવાનને જળ, લવિંગ, સોપારી, પીળું ચંદન, અક્ષત, પાણીવાળું નાળિયેર, પંચમેવો, કુમકુમ, હળદર, મિષ્ટાન, સિઝનના વિવિધ ફળ, પંચામૃત, કાચું દૂધ, મધ, સાકર, ચોખા, તુલસી અને કેળાનો ભોગ ભગવાનને લગાવી શકાય છે. આ ઉપરાંત ભગવાનને આપણે ભાવથી જે અર્પણ કરીએ તેમાં તુલસી પત્ર અવશ્ય પધરાવવું, જેથી પ્રભુ તેને ગ્રહણ કરી શકે. એકાદશીના વ્રતના ઉદ્યાપનમાં અથવા બીજા દિવસે જ્યારે બારસની તિથિ આવે છે, જ્યારે વ્રતના પારણા કરીએ છીએ, ત્યારે પણ સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને પ્રભુનું જે આપણે પૂજન કરીએ છીએ, ત્યારબાદ ભગવાન સામે દક્ષિણા અર્પણ કરાય છે. બ્રાહ્મણ દેવને સીધો સામગ્રી આપવી જોઈએ અથવા કોઈ પણ જરૂરિયાતમંદને પણ દાન પુણ્ય કરવું જોઈએ. વ્રતીએ શ્રદ્ધા ભાવ રાખીને પ્રભુમાં મન લગાવીને દાન કરવું જોઈએ. અહંકારથી કે મોટાઈથી દાન ન આપવું જોઈએ. ઉદ્યાપનમાં 12 મહિનાની જે એકાદશી છે, તેનું ફળ પ્રાપ્ત કરવા માટે 12 બ્રાહ્મણોને પત્ની સહિત નિમંત્રણ આપીને પણ ભોજન કરાવી શકાય છે. અથવા મંદિરે જઈને બ્રાહ્મણોને સીધું સામગ્રી આપી શકાય છે. ઉદ્યાપનની પૂજામાં તાંબાના કળશની ચોખાથી ભરીને દાન આપી શકાય છે. ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી 16 અપસોચારથી પૂજન કરીને ત્યારબાદ બ્રાહ્મણો દ્વારા હવન કરાવી શકાય છે. અને ફળાહાર કરાવી શકાય છે. વસ્ત્રદાન આપી શકાય છે. અધિક માસની આ એકાદશીનું મહત્વ વિશેષ એટલા માટે પણ છે, કારણ કે આ એકાદશીના દિવસે જગતના પાલનહાર ભગવાન વિષ્ણુને પ્રિય એવી આ એકાદશીના દિવસે શાસ્ત્રોમાં કહ્યું છે કે આ પદ્મિની કે કમલા એકાદશીનું વ્રત કરે છે, તેનું સાચા મનથી પાલન કરે છે, તેની ઉપર ભગવાન વિષ્ણુ અત્યંત પ્રસન્ન રહે છે અને તેને વિષ્ણુ લોકમાં પ્રાપ્તિ થાય છે. આ વ્રત કરવાથી દરેક પ્રકારના તપ, તપસ્યા,
યજ્ઞ આદિનું ફળ પ્રાપ્ત થઈ જાય છે. માટે આ એકાદશીનું મહત્વ વધુ છે. જેમ કે આપણે તપ ન કરી શકતા હોય તો વ્રત કરીને પ્રભુને પ્રસન્ન કરી લેવા. માન્યતા એ પણ છે કે અધિક માસમાં આવેલી આ એકાદશીનું વ્રત રાખવાથી સાધકને શ્રીહરિના ચરણોમાં સ્થાન પ્રાપ્ત થાય છે. આથી વિશેષ બીજું શું ફળ હોઈ શકે? જીવનમાં વિશેષ લાભ પણ પ્રાપ્ત થાય છે. આપણા ઋષિમુનિઓએ પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા, સારા કર્મો કરવા માટે વ્રત જપ તપ ઉપવાસનું જે સૂચન આપેલું છે તેમાં એકાદશીનું મહાત્મય ઘણું મોટું છે. દર માસમાં કુલ 2 એકાદશી આવે છે, સુદ પક્ષ અને વદ પક્ષ. આમ વર્ષની કુલ 24 એકાદશી થાય છે. જ્યારે પુરુષોત્તમ માસ આવે છે ત્યારે 2 એકાદશી એ માસની કુલ 26 એકાદશી થાય છે. આ 26 એકાદશી જો આપણે ન કરી શકીએ તો દેવ ઉઠની એકાદશી અને દેવસયની એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. અને એ પણ ના થાય તો પુરુષોત્તમ માસની બંને એકાદશી, સુદ પક્ષની અને વદ પક્ષની એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. ભગવાન નારાયણની કૃપા પ્રાપ્ત થાય છે. ભુક્તિ અને અંતમાં મુક્તિ પ્રાપ્ત થાય છે. એવી આ મહા એકાદશી છે. મિત્રો, આપણે સાંભળ્યું આ અધિક માસની એકાદશીના મહાત્મય વિશે તથા મુહૂર્ત પણ જાણ્યું, પૂજા વિધિ પણ જાણી. હવે આપણે સાંભળીએ આ અધિક માસની એકાદશી પદ્મિની એકાદશી કે કમલા એકાદશીની વ્રત કથા. બોલો ભગવાન શ્રી પૂર્ણ પુરુષોત્તમની જય. એક વખત યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, હે પ્રભુ, અધિક માસ કે પુરુષોત્તમ માસની શુક્લ પક્ષની એકાદશી કઈ છે? એટલે કે તેનું નામ શું છે? તેમજ તેનું વિધિ વિધાન કયું છે તે આપ મને જણાવો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહ્યું, હે રાજન, અધિક માસમાં શુક્લ પક્ષની એકાદશીનું નામ પદ્મિની કે કમલા એકાદશી છે. તે દિવસે જેને ઉપવાસ કર્યો હોય તે વૈકુંઠ ધામની પ્રાપ્તિ કરી શકે છે. તે મહાપવિત્ર અને પાપોને નાશ કરનારી એકાદશી છે. તે ભોગ અને મોક્ષ આપનારી એકાદશી છે. ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે, હે રાજન, તેની વ્રતની વિધિ હું તમને કહું છું, તે પણ સાંભળો. દસમની રાત્રિએ જ કાસો, અડદ, મસૂર, ચણા, કોદરા, સામ, મધ, પારકું અન્ન, કોઈ પણ ક્ષાર કે મીઠું આ 10નો ત્યાગ કરવો જોઈએ. તે દિવસે હવિષ્યાન એટલે કે સાત્વિક અનાજ જમવું જોઈએ. દસમના દિવસે જ જમીન ઉપર કંઈ પણ પાથર્યા વગર સૂવું જોઈએ અને બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. 11ના દિવસે સવારે વહેલા ઉઠીને મળ ત્યાગ કરીને દાંતણ ન કરવું, પણ 12 કોગળા કરીને પવિત્ર થઈ જવું, એટલે કે સ્નાન વિધિ કરવી. સ્નાનમાં વિધિપૂર્વક ગાયનું છાણ, માટી, તલ, દર્પ લઈને પવિત્ર થઈને આમળાના ચૂર્ણ વડે શરીરના બધા ભાગે સ્નાન કરવું જોઈએ. પછી સફેદ અને પવિત્ર અખંડ વસ્ત્ર પહેરવું જોઈએ. તે પછી રાધિકા સહિત શ્રીહરિની પૂજા કરવી જોઈએ. તેમજ પાર્વતીજી સહિત ભગવાન ભોળાનાથની પૂજા કરવી જોઈએ. પછી તેમની સમક્ષ ભક્તિપૂર્વક નૃત્ય જ્ઞાન ભજન કરવું જોઈએ. આ દિવસે કોઈ દુષ્ટ વ્યક્તિ સાથે વાતચીત ન કરવી જોઈએ. તેઓને સ્પર્શ ન કરવો જોઈએ. જૂઠું ન બોલવું જોઈએ. રજસ્વલા સ્ત્રીએ પ્રભુનું મનમાં સ્મરણ કરવું, પરંતુ પૂજન ન કરવું. બ્રાહ્મણ કે ગુરુની નિંદા ન કરવી. પુરુષોત્તમ કે અધિક આ શુક્લ એકાદશીને નિર્જલા વ્રત પણ કરી શકાય છે. અગર જળપાન કે દૂધ પીને પણ કરી શકાય છે. ગીત વાદન સાથે સૂર્યોદય સુધી જાગરણ કરવું. જો ઘરમાં કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો પણ એકાદશીના વ્રતનો ત્યાગ ન કરવો જોઈએ, જેથી આ વ્રતનું પુણ્ય જો મૃત્યુ પામનારને આપવામાં આવે તો તેને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે. સવારે સ્નાન કરીને પૂજા કરવી, પછી વિધિ પ્રમાણે બ્રાહ્મણોને જમાડવા.
બ્રાહ્મણોને દાન આપવું. પછી ભગવાન શ્રી કૃષ્ણ આ એકાદશીની કથા કહેવા લાગ્યા. ભગવાન કહે છે, હે રાજન, હવે સાંભળો તમે આ એકાદશીની કથા. કૃતવેર્યના પુત્ર સહસ્રાર્જુને રાવણને કેદખાનામાં નાખ્યો. તે જોઈને રાવણના પિતા પુલસ્ય ઋષિએ રાજા સહસ્રાર્જુનને પ્રાર્થના કરીને રાવણને છોડાવ્યો. આ સાંભળીને નારદજીએ તે વેળાએ મુનિશ્રેષ્ઠ પુલસ્યજીને પૂછ્યું, હે ઋષિવર, રાવણે ઇન્દ્ર સહિત સર્વ દેવોને જીતી લીધા હતા અને રાવણ યુદ્ધ કરવામાં પણ કુશળ હતા. છતાં સહસ્રાર્જુને તેને કેવી રીતે જીત્યા? નારદનું આ વચન સાંભળીને પુલસ્ય ઋષિ નારદજીને કહેવા લાગ્યા, હે પુત્ર નારદ, કાર્તવીર્ય સહસ્રાર્જુન વૃતાંત હું તને કહું છું, તે તું સાંભળ. હે બ્રાહ્મણ, પૂર્વ ત્રેતાયુગમાં મહિસ્મતી નગરીમાં ઘણા જ મોટા કૃતવેર્ય નામના રાજા થઈ ગયા. એ હૈ વંશી રાજાઓના કુળમાં જન્મ્યા હતા. એ રાજાની પ્રાણ સમાન પ્રિય 1000 સ્ત્રીઓ હતી, પરંતુ તેઓમાં રાજ્યની ધુરા ધારણ કરે તેવો એકે પુત્ર એ રાજાને ત્યાં થયો નહીં. તેણે દેવો, પિતૃઓ, સિદ્ધિઓ અને ઘણા મોટા મહાત્મા પુરુષોને પૂજ્યા અને તેઓને કહેવા પ્રમાણે વ્રતો પણ કર્યા. છતાં તેમને પુત્રની પ્રાપ્તિ ન થઈ, સંતાનની પ્રાપ્તિ ન થઈ. તેથી જેમ ભૂખ્યા માણસને ભોગ વૈભવ સુખદાયી થતા નથી, તેમ તે રાજાને પણ સંતાન વિના રાજ્ય સુખદાયી થતું ન હતું. પછી તે રાજાએ ચિત્તમાં વિચાર કરીને તપ કરવામાં મન લગાડી દીધું, કેમ કે તપથી જ મનની શુદ્ધિ થાય છે અને ઈચ્છિત લાભ પણ પ્રાપ્ત થાય છે. એમ વિચારીને સારા મંત્રીઓ સાથે વાત કરીને ઘર તથા રાજ્યને તે મંત્રીઓને સોંપીને પોતે મુખ્ય પત્ની સાથે વલ્કલ વસ્ત્ર ધારણ કરી જટા ધારણ કરીને વનમાં જવા નીકળ્યા. આમ રાજાને વનમાં જવા નીકળેલા જોઈને પદ્મિની નામની તેમની ઉત્તમ પટરાણી, કે જે ઈસાકો વંશમાં કુળમાં જન્મેલી હતી, હરિશ્ચંદ્રની પુત્રી અને પતિવ્રતા હતી, તેણે પણ વસ્ત્ર અલંકાર છોડી દઈને એકલું વલ્કલ વસ્ત્ર જ પહેરી લીધું અને તપ કરવા તૈયાર થયેલા પતિને જોઈને તેની સાથે ગંધમાદક પર્વત તરફ પ્રયાણ કર્યું. ત્યાં જઈને રાજાએ 10,000 વર્ષ સુધી તપશ્ચર્યા કરી અને ગદાધારી દેવ શ્રી હરિ વિષ્ણુ ભગવાનનું ધ્યાન કર્યું. છતાં રાજ્ય સાચવે એવા સંતાનનો લાભ ન થયો. પછી સ્ત્રીઓમાં ઉત્તમ તેની રાણીએ પોતાના પતિને કેવળ હાડકા અને અતિ દુર્બળ રૂપે જોયા. ત્યારે તેને મહાસતી અનસૂયાને વિનયયુક્ત થઈને પૂછ્યું, હે મહાસતી, મારા પતિ ઘોર તપ કરી રહ્યા છે. તેમ કરતા 10,000 વર્ષ તો વીતી ગયા છે, છતાં કષ્ટોનો નાશ કરનાર કે સૌ ભગવાન હજી સુધી પ્રસન્ન થયા નથી. તો હે મહાભાગ્યશાળી, તમે કોઈ સાચું વ્રત મને કહો, જે દ્વારા ભક્તિ કરવાથી ભગવાન મારી ઉપર પ્રસન્ન થાય અને અતિ મહાચક્રવર્તી સંતાનને હું જન્મ આપી શકું. એ રાણી કે જે પોતાના પતિ દીક્ષા લઈને વનમાં ચાલ્યો ગયો છે, ત્યારે તેની પાછળ પોતે વનમાં આવી હતી, તેનું એ વચન સાંભળીને પતિવ્રત પરાયણ સતી અનસૂયા પ્રસન્ન થયા. તેમને કમળ જેવા નેત્રવાળી તે રાણી પદ્મિનીને તે વેળાએ કહ્યું. આ પ્રમાણે કહ્યું. સતી અનસૂયા બોલ્યા, હે સુંદર પૃક્તિવાળી, 3 વર્ષે 30 દિવસો વધવાથી 1 અધિક માસ થાય છે. એ મલમાસ 12 મહિનાઓમાં અતિ ઉત્તમ મનાયો છે. તેમાં તું સ્નાન કરજે અને હે સુંદર મુખવાળી, તે મહિનાઓમાં પદ્મિની અને પરમા નામની 2 11 આવે છે. તે દિવસે ઉપવાસ કરીને જાગરણ સાથે તારે તેનું વ્રત કરવું, જેથી ભગવાન તરત જ પ્રસન્ન થશે અને તને સંતાન આપશે. ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે, હે રાજન,
આમ મેં જે તને વિધિ અત્યારે કહી છે તે જ વિધિ કરદમ પુત્રી અનસુયાએ આ રાણીને કહી. એટલે સંતાન પ્રાપ્તિ અર્થે આ સુંદર અંગોવાળી રાણીએ સર્વવ્રત વિધિ સાંભળ્યા પછી અનસુયાજીના કહ્યા પ્રમાણે તે બધું કર્યું. પુરુષોત્તમ માસની 11ના દિવસે ઉપવાસ કર્યો, પાણી ન પીધું અને રાત્રે ગીત તથા નૃત્ય સાથે જાગરણ કર્યું. એમ તેનું વ્રત પૂર્ણ થયું કે તરત જ કેશવ ભગવાન તરત જ પ્રસન્ન થયા. ગરુડ પર બેઠેલા ભગવાને પ્રગટ થઈને તેને કહ્યું, હે પવિત્ર સ્ત્રી, તો વરદાન માંગ. પદ્મિનીએ પ્રેમથી સ્તુતિ કરી અને પછી પ્રેમથી હાસ્ય કરીને તેને ભગવાન પાસે માંગ્યું કે, હે પ્રભુ, મારા પતિને આપ મોટું વરદાન આપો. પદ્મિનીનું તે વચન સાંભળીને શ્રી કૃષ્ણ ભગવાને પ્રસન્ન થઈને પ્રત્યુત્તર આપ્યો કે, હે દેવી, હે ભદ્રે, તે મને પ્રસન્ન કર્યા છે. આ પુરુષોત્તમ માસ મને જેવો પ્રીતિદાયક છે તેવો બીજો કોઈ પણ માસ મને પ્રીતિદાયક નથી, અને તેની એકાદશી પણ મને ઘણી જ પ્રિય છે તથા તે પ્રીતિ વધારનારી છે. હે સુંદરી, હે પવિત્ર સ્ત્રી, એ એકાદશીમાં તે શાસ્ત્રોયુક્ત વિધિ પ્રમાણે ઉપવાસ કર્યા છે. તેથી હે સુંદર મુખવાળી, હું તારી પર પ્રસન્ન છું. હું તારા પતિને તેનું મનોવાંછિત વરદાન આપું છું. તેમ પદ્મિનીને કહીને સર્વની પીડાનો નાશ કરનાર ભગવાન શ્રીહરિ વિષ્ણુ રાજા કૃતવીર્યને કહે છે, તારા મનમાં જેવી ઈચ્છા હોય તે વરદાન તું માંગી લે. તારી પત્નીએ તારું કાર્ય સિદ્ધ કરવાની ઈચ્છાથી મને પ્રસન્ન કર્યો છે. ભગવાન વિષ્ણુનું આ વચન સાંભળીને મહારાજા કૃતવીર્ય પ્રસન્ન થયા. રાજાએ ભગવાનને કહ્યું, હે મધુસૂદન, હે જગતના નાથ, આપ સિવાય બીજો દેવ, મનુષ્ય, દૈત્યો, દાનવો, રાક્ષસો જેને જીતી ના શકે એવું સંતાન, એવો પુત્ર મને આપો. ભગવાન શ્રી નારાયણ જ્યારે આ પ્રાર્થના સાંભળી ત્યારે તથાસ્તુ કહીને ભલે એમ જ થાવ એવું વરદાન આપીને વિષ્ણુ ભગવાન ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. રાજા પણ પત્ની સાથે અતિ પ્રસન્ન મનવાળા થઈને હૃષ્ટપુષ્ટ થઈને પોતાના સુંદર નગરમાં આવી પહોંચ્યા, જે નગર સર્વ પુરુષો અને સ્ત્રીઓને આનંદ આપનારું હતું. સમય જતાં તેને પદ્મિનીથી કાર્તવીર્ય અને સહસ્રાર્જુન નામના મહાન બળવાન સંતાન પ્રાપ્ત થયા. તેના જેવો મનુષ્ય લોકમાં કોઈ બળવાન ન હતો. એ એકાદશીના વ્રતના પ્રભાવના કારણે જ સહસ્રાર્જુન રાવણને હરાવ્યા. ચક્ર તથા ગદાને ધારણ કરતા શ્રી નારાયણ દેવ વિના બીજો કોઈ પણ ત્રણેય લોકમાં તેનો જીતવા સમર્થ ન હતો. એ સહસ્રાર્જુને રાવણને હરાવ્યા. તેમાં તમારે આશ્ચર્ય પામવા જેવું કંઈ નથી, કેમ કે શ્રી પુરુષોત્તમ માસની કૃપાથી તથા પદ્મિની એકાદશીના ઉપવાસથી પ્રસન્ન થઈને દેવાધિદેવ કૃતવીર્ય તથા પદ્મિનીને મહાન બળવાન સંતાન આપ્યું. પુલસ્ત્ય ઋષિ નારદજીને કહે છે, હે નારદ, તમે આ કથા એકાગ્રચિત્તે સાંભળી. આમ કહીને તેઓ વિદાય થયા. ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે, હે નિર્દોષ યુધિષ્ઠિર, તમે જે અધિક માસમાં શુક્લ પક્ષની એકાદશીનું મહાત્મય જે પૂછ્યું હતું તે સઘળું મેં કહીને સંભળાવ્યું. જે મનુષ્ય આ ઉત્તમ વ્રત કરશે તેને વૈકુંઠની પ્રાપ્તિ થશે. હે રાજન, જો મનમાં ધારેલા કામ સિદ્ધ કરવા ધારતા હો તો તમે પણ આ વ્રત કરો. એવા ભગવાન શ્રી કૃષ્ણનું વચન સાંભળીને પ્રસન્ન થયેલા રાજા યુધિષ્ઠિરે ભાઈઓની સાથે વિધિ વિધાનથી આ વ્રત કર્યું. આમ આ અધિક માસની આ શુક્લ પક્ષની જે એકાદશી છે તે અતિ સુખ આપનારી છે. તેનું વ્રત ભક્તિથી જે મનુષ્ય કરે તે પૃથ્વીલોકમાં ધન ધાન્યથી પરિપૂર્ણ થશે. મનુષ્ય એકાદશીના આ વ્રત કથા સાંભળશે
મહાત્મય સાંભળશે તે પુણ્યનો ભાગી બનશે અને વૈકુંઠ ધામમાં વાસ થશે. આ રીતે અધિક માસના શુક્લ પક્ષની એકાદશીનું મહાત્મય કહેલું છે. બોલો ભગવાન લક્ષ્મીપતિ શ્રી હરિનારાયણની જય. મિત્રો, આપણે સાંભળ્યું અધિક માસના શુક્લ પક્ષની એકાદશી કમલા એકાદશીની વ્રત કથા, મહિમા, મુહૂર્ત, પૂજન વિધિ. આ એકાદશી કે જે 3 વર્ષે એકાદશી આવે છે તેનું મહત્વ અધિક છે તે આપણે સૌ જાણીએ છીએ. આ એકાદશીના દિવસે સવાર સાંજ તુલસી માતાજીની પૂજા કરવી જોઈએ, દીપદાન કરવું જોઈએ કે જે આ પુરુષોત્તમ માસમાં દીપદાનનું ઘણું મહત્વ છે. મંદિરોમાં જઈને પણ દીપદાન કરી શકાય છે. આમ કરવાથી મનમાં, જીવનમાં ઉજાસ આવે છે, સારી દિશામાં માર્ગદર્શન પ્રાપ્ત થતો રહે છે, જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આ એકાદશીના દિવસે પીપળાના થડમાં જળ અર્પિત કરવું જોઈએ. પિતૃદેવતાઓનું સ્મરણ કરવું જોઈએ જેથી પિતૃઓની મુક્તિ મળે, પિતૃઓને શુભ ગતિ પ્રાપ્ત થાય. જે જીવ ભટકે છે તેને જો ગતિ પ્રાપ્ત થાય, મુક્તિ પ્રાપ્ત થાય તો તેના આશીષ ભક્તજનને લાગે છે. જેણે પીપળાના વૃક્ષની આજે સેવા કરી છે, ઘરમાં પણ પિતૃઓની શાંતિ અર્થે કંઈ દાન પુણ્ય કરવું જોઈએ. આમ કરવાથી પણ જીવનમાં અને વંશમાં પણ વૃદ્ધિ થાય છે, સુખાકારી રહે છે, સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આજે એકાદશીના દિવસે જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું જોઈએ જેથી ધનનો સદુપયોગ થાય તો કમાણીમાં બરકત રહે. આ એકાદશીના દિવસે ગાય માતાની સેવા પૂજા અવશ્ય કરવી જોઈએ. જે ગાય માતા ભગવાન શ્રી કૃષ્ણને અત્યંત વહાલા છે. આ પુરુષોત્તમ માસમાં ગાયનું પૂજાનું પણ મહત્વ છે. ગાય માતાની સેવા પૂજા નિત્ય કરવાથી કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ અત્યંત પ્રસન્ન રહે છે અને અંતે વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે. કારણ કે મનુષ્ય જ્યારે મૃત્યુ પામે છે, સ્વર્ગમાં જાય છે, ત્યારે ગાયનું દાન દેવાય છે. ગાયનું પૂંછડું પકડીને જ તે વેતરણી તરી શકે છે. માટે ગાય માતાની સેવા નિત્ય અવશ્ય કરવી જોઈએ. બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી જોઈએ જેથી તેમના પણ આશીર્વાદ પ્રાપ્ત થાય અને જીવનમાં સુખ શાંતિ બની રહે. બોલો ભગવાન શ્રી હરિનારાયણની જય. આપણે પ્રાર્થના કરીએ. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માંગુ છું. રહે જન્મો જન્મનો તારો સાથ, પ્રભુજી એવું માંગુ છું. તારું મુખડું મનોહર હું જોયા કરું, રાત દિવસ તારું ભજન બોલ્યા કરું. રહે અંત સમયે તારું ધ્યાન, પ્રભુજી એવું માંગુ છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માંગુ છું. મારી આશા નિરાશા કરશો નહીં, મારા અવગુણ હૈયામાં ધરશો નહીં. શ્વાસે શ્વાસે રહે તારું નામ, પ્રભુજી એવું માંગુ છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માંગુ છું. મારા પાપને તાપ સમાવી દેજો, તારા બળને દાસ બનાવી દેજો. દેજો આપીને દર્શનના દાન, પ્રભુજી એવું માંગુ છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માંગુ છું. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. આપ સૌને પુરુષોત્તમી એકાદશીની હાર્દિક શુભકામના, મંગલ કામના. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.